હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું સ્ટીમ પૌવા, જે તમે ખાધા તો ઘણી જગ્યાએ હશે, પણ એવા પૌવા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમે આ રીતથી એકવાર ટ્રાય કરશો ને તો વારંવાર નાસ્તામાં બનાવીને ખાવાનું મન થશે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ઝડપથી બનાવીને આપી શકાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક વાટકો ચોખાના પૌવા એટલે કે 150 ગ્રામ જેટલા પૌવા લીધા છે. તેને આપણે એક મોટા બાઉલમાં ધોવા માટે નાખીશું. તો પૌવા ડૂબે એટલું પાણી આપણે લેવાનું છે. 2-3 પાણીથી આપણે ધોઈ લેવાના છે. પૌવાને આપણે ચોળવાના નથી, હલકા હાથે જ આ રીતે કરવાના છે. સારી રીતે ધોઈને પછી તેને 5 મિનિટ માટે સરસ ચોખ્ખું પાણી થાય તેમાં પલાળવા દેવાના છે. 5 મિનિટ થઈ જાય એટલે કોઈ પણ ચાયણી કે કાણાવાળા વાસણમાં નાખીને નીતરવા દેવાના છે. પાણી સાવ નીતરી જાય એટલે કોટનના કપડામાં તેને આ રીતે સૂકવી લેશું. એટલે થોડોક પણ પાણીનો ભાગ રહી ગયો હોય તો તે પણ નીતરી જાય. પંખા નીચે રાખશો તો 2 થી 3 મિનિટમાં સાવ કોરા થઈ જશે. જો એકાદ વાર એવું લાગે તો વચ્ચે હાથ ફેરવવાનો, એટલે ઝડપથી સુકાઈ જશે. તો આપણા પૌવા સાવ કોરા થઈ ગયા છે, તો તેને આ રીતે ભેગા કરીને એક બાઉલમાં લઈ લેશું. તમે જો નાયલોન ચોખાના પૌવા લેશો તો તમારે એકાદ મિનિટમાં પણ સુકાઈ જશે. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે, નહીંતર પૌવા છૂટા નહીં બને. હવે આપણે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું કે સ્વાદ અનુસાર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે આ સ્ટેપમાં લીંબુ ઉમેરવું હોય તો પણ ચાલે અને છેલ્લે ઉમેરશો તો પણ ચાલે. આ પૌવા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ડાયટ પ્લાનમાં પણ આવી રીતે બનાવીને ખાવામાં પણ સારા પડે છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જે ચાયણીમાં પૌવા નીતરવા રાખ્યા હતા તેનો જ બાફતી વખતે આપણે ઉપયોગ કરીશું. અહીંયા હું તપેલી અંદર બાફવા મૂકીશ. તમારે ઢોકળિયાની અંદર બાફવું હોય તો પણ ચાલે. અને ગેસ ચાલુ કરીને તેને મીડિયમ ફ્લેમ ઉપર બાફવા મૂકી દઈશું. પૌવાની ઉપર ડીશ કે છીબું ઢાંકીને 5 થી 7 મિનિટ માટે બફાવા દેશું. તમે જોઈ શકો છો કે સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તો તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટવા આવે એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી એક ડાળી કે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 પીંચ જેટલું આદું અને 1 નાનું તીખું મરચું સુધારીને નાખીશું. આને અડધી મિનિટ હલાવીને તેમાં આપણે જે વરાળે પૌવા બાફ્યા હતા તે ઉમેરીશું. જો તમને પૌવામાં ઓછી હળદર લાગતી હોય તો હિંગ નાખી ત્યારે આપણે હળદર નાખી શકો છો અને સારી રીતે હલાવી લેશું. મિક્સ થઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. આપણે બાફતી વખતે ઉમેરેલું હોવાથી જરૂર પૂરતું જ નાખીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું અને મિક્સ કરી લેશું. તમારે ગાર્નિશિંગમાં જો સિંગ દાણા કે રતલામી સેવ નાખવી હોય તો તે નાખીને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે સ્ટીમ પૌવા કે ઇન્દોરી પૌવા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.